સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક ખેડૂતોને સહાય ન મળવાના આક્ષેપ પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાજ્ય સરકારે સહાય ચૂકવવામાં કોઈ જિલ્લાને બાકાત રાખ્યો નથી। સર્વેના આધારે નિયમો મુજબ તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે। કોંગ્રેસના નેતા નૌશાદ સોલંકીએ રાજકીય સ્ટન્ટમાં ભાગરૂપે કેટલાક ખેડૂતોને સહાય ચૂકવાતી નથી તેવો ખોટો આરોપ લગાવ્યો। સરકાર સહાય ચૂકવવામાં જ્ઞાતિ જાતિનો કોઈ ભેદ રાખતી નથી। આવા આક્ષેપો માત્ર રાજકીય લાભ મેળવવા માટે કરવામાં આવે છે। મળવી ન મળવી એ મુદ્દા જે ખરા એને આપણે બાજુમાં એટલા માટે મૂકીએ કે સહાય મળે જ છે, કારણ કે જે ઓનલાઈન જે લોકોએ એપ્લિકેશન કરી છે અથવા તો ઓફલાઈન ત્યાં જઈને જે એપ્લિકેશનો થઈ છે એ તમામ એપ્લિકેશનોને ત્યારે એનું તુલનાત્મક બની અને એની સહાય ચૂકવાતી હોય છે। એમાં કોઈને સહાયમાંથી બાકાત રાખવામાં આવતા નથી હોતા। સર્વે પ્રમાણે દરેકની સહાય ચૂકવાતી હોય છે, સરકારના નીતિ નિયમો મુજબ ચૂકવાતી હોય છે। એનો સર્વે થઈ અને સર્વે પ્રમાણે દરેકને સહાય મળતી હોય છે અને એમાં કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખવામાં આવતો નથી।